ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. તાલીમાર્થી મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 1 એકમ 4 માતૃભાષા શિક્ષણના હેતુઓ જેના ત્રીજા વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે શૈક્ષણિક હેતુઓ એટલે શું, સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ, તેમની સંકલ્પના વગેરે વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ શૈક્ષણિક હેતુઓ, વર્ગ શિક્ષણના સંદર્ભમાં શૈક્ષણિક હેતુઓ કેવા હોય, જેના અનુસંધાનમાં સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ તેમજ સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ વચ્ચેનો તફાવત અને સામાન્ય હેતુઓના અનુસંધાનમાં વિશિષ્ટ હેતુઓ વિશે પરિચય પ્રાપ્ત કર્યો હતો. આજના વ્યાખ્યાનમાં આપણે વર્તન પરિવર્તન, અપેક્ષિત વર્તન પરિવર્તનના સંદર્ભમાં વિશિષ્ટ હેતુઓ અને સંરચિત હેતુઓની રચના માટે ધ્યાનમાં લેવાની બાબતો વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે વર્તન પરિવર્તન એટલે કે અપેક્ષિત વર્તન પરિવર્તનના સંદર્ભમાં વિશિષ્ટ હેતુઓ. એટલે તાલીમાર્થી મિત્રો, આપણે જ્યારે શિક્ષણના હેતુઓને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓની રચના કરીએ છીએ અને ત્યારબાદ અધ્યાપન પ્રક્રિયા કરાવીએ છીએ, એના પરિણામે જે પરિણામ પ્રાપ્ત થાય છે કે જે નિપજ પ્રાપ્ત થાય છે અને વિદ્યાર્થીની અંદર જે વર્તન પરિવર્તન થાય છે એટલે કે તેમના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન થાય છે, તેના સંદર્ભમાં હેતુઓ એટલે કે વિશિષ્ટ હેતુઓની રચના કેવી રીતે થાય અને વિશિષ્ટ હેતુઓ એટલે શું તેના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ વર્તન પરિવર્તન એટલે અપેક્ષિત વર્તન પરિવર્તનના સંદર્ભમાં વિશિષ્ટ હેતુઓ. તો વર્તન પરિવર્તન એટલે શિક્ષણ કાર્ય કે આપણે શિક્ષણ કાર્ય ચોક્કસ હેતુઓને ધ્યાનમાં રાખીને કરાવીએ છીએ, ત્યારે ચોક્કસ હેતુઓને ધ્યાનમાં રાખીને સમગ્ર શિક્ષણ કાર્યના અંતે જે નિપજ કે પરિણામ પ્રાપ્ત થાય છે કે કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિના અંતે આપણને ખ્યાલ છે કે કોઈ પણ પ્રવૃત્તિ કે કાર્યના અંતે કોઈને કોઈ આપણને લાભ, ફાયદો કે એનું ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય જ છે. કારણ કે આપણે કોઈ પણ કાર્ય છે એના પરિણામ જો પ્રાપ્ત ન થાય તો આપણે કરતા નથી. માટે કોઈ પણ કાર્યનું પરિણામ પ્રાપ્ત થાય તો જ કાર્યમાં રસ અને રુચિ પેદા થાય છે. તો આ રીતે નિપજ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ વર્તન પરિવર્તન એ વિશિષ્ટ હેતુઓના પૂરક છે કે વર્તન પરિવર્તન જે થાય છે અધ્યાપન પ્રક્રિયા દરમિયાન, શિક્ષક જે શીખવે છે અને બાળક જે શીખે છે, વિદ્યાર્થી જે શીખે છે, એ જે પ્રક્રિયા છે, એ જે નિપજ પ્રાપ્ત થાય છે, પરિણામ પ્રાપ્ત થાય છે, એના અનુસંધાનમાં હેતુઓની રચના કરવામાં આવે છે, જેને આપણે વિશિષ્ટ હેતુ કહીએ છીએ. કે જ્યારે વર્તન પરિવર્તન એ જે હેતુ માટે એકમ શીખવાય છે તેની નિપજ એટલે કે લર્નિંગ પ્રોડક્ટ ઓર આઉટકમ દર્શાવે છે. કે વિશિષ્ટ હેતુ જે છે એ વર્ગ શિક્ષણની નિશ્ચિત હેતુ દર્શાવે છે, જ્યારે વર્તન પરિવર્તન એ વર્ગ શિક્ષણ કાર્યની નિશ્ચિત નિપજ કે ફાયદો દર્શાવે છે. હવે આ જે વર્તન પરિવર્તન છે એના વિશિષ્ટ નમૂના કયા પ્રકારે હોય તે જોઈએ. કે માતૃભાષાનો શિક્ષક એ જ્યારે વર્ગ શિક્ષણ દરમિયાન વિવિધ જે અધ્યયન અનુભવો પૂરા પાડે છે, એટલે કે કોઈ એકમ ભણાવતી વખતે કોઈ ગદ્યનો
એકમ હોય તો ગદ્યનો ફકરો વાંચે છે, વિદ્યાર્થી સાંભળે છે, વિદ્યાર્થી ધ્યાનપૂર્વક સાંભળે છે. એકમને ભણાવતા ભણાવતા શિક્ષક એક કાપા કાર્ય કરે છે, વિવિધ વિષયને લગતા મુદ્દાઓની નોંધ કરે છે, વિદ્યાર્થીઓ નોટબુકમાં તેનું લેખન કરે છે. આ પ્રકારના જે આખી જે પ્રક્રિયા છે, અધ્યાપન પ્રક્રિયા, એ જે અધ્યયન અનુભવો છે એ પૂરા પાડે છે. કે વિદ્યાર્થી જે છે ક્યારેક વાંચન માટે ઊભો કરવામાં આવે તો એ વાંચનનો નમૂનો પૂરો પાડે છે અને વિદ્યાર્થી વાંચન કરીને આપણને એનું પરિણામ બતાવે છે. તો તેવી જ રીતે બીજો જે હેતુ છે કે આદર્શ કાવ્ય પઠન કે ગાનનો નમૂનો આપે છે. કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં કોઈ પદ્ય કવિતા ગાય છે ત્યારે સામે વિદ્યાર્થી પણ એ જ રીતે કવિતાને ગાઈને સંભળાવે છે, તો એ નિપજ પ્રાપ્ત થઈ કહેવાય. કે શિક્ષક જે શીખવવા માંગે છે એનું પરિણામ આપણને વિદ્યાર્થીઓના વર્તન પરથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પ્રશ્નો પૂછી ઉત્તર મેળવી અર્થગ્રહણ કરાવે છે. કે શિક્ષક વર્ગખંડમાં જ્યારે અધ્યાપન કાર્ય કરે છે અથવા તો ચાલુ અધ્યાપન કાર્યમાં વચ્ચે વચ્ચે એકમને લગતા કેટલાક પ્રશ્નો પૂછે છે અને એ જાણવાનો પ્રયાસ કરે છે કે વિદ્યાર્થીઓ પોતે જે શીખવે છે તે શીખે છે કે નથી, અને વિદ્યાર્થી જ્યારે તેનો અર્થ સમજ્યા હોય છે ત્યારે તેનો ઉત્તર આપે છે. તો આ રીતે પણ નિપજ આપણે માપી શકીએ છીએ. વિદ્યાર્થીની અંદર જે વર્તન પરિવર્તન થાય છે એનું આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. તેવી જ રીતે ચિત્રનું અર્થઘટન કરાવે છે. કે વિદ્યાર્થી કોઈ ચિત્ર દોરીને શિક્ષકને તેનું અર્થઘટન કરાવે, કે કોઈ ચિત્ર હોય તેનું જે અર્થ છે તે વિદ્યાર્થી સમજાવે છે. ત્યારબાદ નવા શબ્દોથી પરિચિત કરે છે. કે મિત્રો, શિક્ષક વર્ગખંડમાં ઘણા બધા નવા નવા શબ્દો વિદ્યાર્થીઓને સમજાવે છે, વિદ્યાર્થીઓને તેનાથી પરિચિત કરાવે છે. ત્યારે જ્યારે વિદ્યાર્થી નવા નવા શબ્દોનું વર્ણન કરે છે કે રજૂઆત કરે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વિદ્યાર્થીની અંદર આ પ્રકારનું વર્તન પરિવર્તન થયું છે. ત્યારબાદ કે વિદ્યાર્થીઓ રૂઢિપ્રયોગો કે કહેવતોના અર્થ સ્પષ્ટ કરાવે છે. કે વિદ્યાર્થી ત્યારે જ એને સમજીને તેનો અર્થ સ્પષ્ટ કરી શકે જ્યારે તે વર્ગખંડની જે અધ્યાપન પ્રક્રિયા છે એ સમગ્ર અધ્યાપન પ્રક્રિયા દરમિયાન એકમને સારી રીતે સમજ્યો હોય, એનો અર્થ ગ્રહણ કર્યો હોય, ત્યારે જ આપણે વિદ્યાર્થીની અંદર આ પ્રકારની જે નિપજ છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ વ્યાકરણના વિવિધ મુદ્દાઓનો પરિચય કરાવે છે. કે વ્યાકરણને લગતું જે જ્ઞાન તેણે પ્રાપ્ત કર્યું છે એ મુદ્દાઓને શિક્ષક સામે રજૂ કરે છે અને વ્યાકરણની જે વિવિધ સંકલ્પનાઓ છે એની પણ સ્પષ્ટતા કરાવે છે. તો આ રીતે જે વિદ્યાર્થી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દ્વારા જે અનુભવો પ્રાપ્ત કરે છે, એ જે અનુભવો છે એ આ પ્રક્રિયાનું પરિણામ શું છે, તેની નિપજ શું આવશે, એ વિદ્યાર્થીઓના જે પૂર્વ જે વર્તન છે કે પૂર્વ વર્તનમાં કે પૂર્વ અનુભવમાં કે વિદ્યાર્થીનું જે પૂર્વે જે વલણ છે, એની જે માન્યતા છે, એ દરેકમાં કોઈ ફેરફાર કે કોઈ પરિવર્તન થયું ખરું? એ પ્રશ્ન આપણા સૌના મગજમાં થાય છે. કે શિક્ષક તરીકે આપણે જ્યારે વર્ગખંડમાં એક તાસમાં અધ્યાપન કાર્ય કરાવીએ છીએ ત્યારે કોઈ એકમને ધ્યાનમાં રાખીને તેમજ એકમ સાથે સંકળાયેલી વિવિધ બાબતો કે વિવિધ વિષયને ધ્યાનમાં રાખીને શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓને જે જ્ઞાન આપવા માંગીએ છીએ તે ખરેખર વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરે છે? વિદ્યાર્થીની અંદર વિષય વસ્તુની ચોક્કસ સ્પષ્ટતા થઈ છે ખરી? આવા ઘણા બધા પ્રશ્નો થવા જોઈએ. કારણ કે મુખ્યત્વે આપણે જોઈએ તો શિક્ષકનો હેતુ એ વિદ્યાર્થીની અંદર જ્ઞાનાર્પોજિત કરવાનું છે, કે જ્ઞાન આપવાનો હેતુ છે. તો આ જે જ્ઞાન છે એ ખરેખર વિદ્યાર્થીએ પ્રાપ્ત કર્યું કે નહીં, એ અલગ અલગ માધ્યમોથી શિક્ષક જાણવાનો પ્રયત્ન કરે છે. કે વર્ગખંડમાં કોઈ એક તાસ પૂરતું ભણાવવામાં વચ્ચે વચ્ચે વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી કરીને
કે સમગ્ર અભ્યાસક્રમના અંતે વાર્ષિક મૂલ્યાંકન થાય છે. એ સમયગાળામાં પ્રશ્નપત્રોની અંદર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ પર આધાર રાખીને એમ અલગ અલગ પ્રમાણે અલગ અલગ પ્રયુક્તિઓથી શિક્ષક એ જાણવાનો પ્રયત્ન કરે છે કે અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીની અંદર એના વર્તનમાં શું પરિવર્તન આવ્યું. તો આ રીતે જે વર્તન પરિવર્તન જે છે એને લગતા સામાન્ય હેતુઓને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ હેતુઓની રચના થાય છે. અહીંયા આપણે એક ધોરણ 9નો એક એકમ છે કે સંતો અમે રે વહેવારિયા. નરસિંહ મહેતાનું આ ખૂબ જ સુંદર કાવ્ય છે. એ કાવ્યને ધ્યાનમાં રાખીને વિવિધ જે જ્ઞાનના જે ક્ષેત્રો છે, હેતુને ધ્યાનમાં રાખીને જે ક્ષેત્રોની રચના થઈ છે એના અનુસંધાનમાં વિશિષ્ટ હેતુ અને સંરચિત હેતુ એટલે કે વર્તન પરિવર્તનના હેતુઓ અહીં આપણે મૂક્યા છે. તો સૌ પ્રથમ છે જ્ઞાન પ્રાપ્તિ, કે વિદ્યાર્થીઓ કવિ પરિચય મેળવે. કે જો અહીંયા જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે તો હવે તેનું વર્તન પરિવર્તન આપણે જોઈએ તો આપણે એ રીતે જોઈશું કે વિદ્યાર્થી એ કવિ પરિચય આપે. ત્યારબાદ અર્થગ્રહણને લગતો હેતુ જે છે તો તેનો વિશિષ્ટ હેતુ છે કે વિદ્યાર્થીઓ કાવ્યનું અર્થગ્રહણ કરે. અને તેનું સંરચિત હેતુ છે કે વિદ્યાર્થીઓ કાવ્યમાં રજૂ કરેલા જે વેપાર છે એના નામ આપે, વિદ્યાર્થીઓ વસાણાનું મૂલ્ય સમજાવે કે કહે, અને વિદ્યાર્થી વસાણું મેળવી શકે તેવી વ્યક્તિના લક્ષણો કહે. કે જો અહીં આ જે હેતુ છે એ ધોરણ 9ના એક જે નક્કી કરેલો જે એકમ છે સંતો અમે રે વહેવારિયા એના અનુસંધાનમાં આ હેતુઓની રચના કરવામાં આવી છે. તો ત્યારબાદ અભિવ્યક્તિને લગતો હેતુ જોઈએ કે વિશિષ્ટ હેતુ છે વિદ્યાર્થીઓ કાવ્યમાં રહેલા ભાવો જાણે. તેનો સંરચિત હેતુ છે કે વિદ્યાર્થીઓ કાવ્યના વેપારને સમજાવે અથવા વેપારને સ્પષ્ટ કરે. સંરચિત હેતુને વર્તન પરિવર્તન એ શબ્દથી પણ આપણે તેને ઓળખીએ છીએ. ત્યારબાદ ઉપયોજન, તો વિદ્યાર્થી કાવ્યમાં રહેલા અલંકાર વિશે જાણે. અને તેનો સંરચિત હેતુ છે કે વિદ્યાર્થી એ કાવ્યમાં રહેલા અલંકાર વિશે જણાવે. કે વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર દ્વારા કાવ્યમાં રહેલા જે વિચારો છે એને જણાવે, કાવ્યમાં રહેલા અલંકારનું નામ જણાવે. આ રીતે અહીં વાત કરવામાં આવી છે. હવે આ જે વર્તન પરિવર્તનો છે એ શિક્ષણના ચોક્કસ ધ્યેયોમાં વર્ણવેલા છે. કે શિક્ષણના ધ્યેયો જેમાં સામાન્ય હેતુઓ, સૌપ્રથમ શિક્ષણના ધ્યેયો આવશે જે સમગ્રલક્ષી ધ્યેયો છે. ત્યારબાદ સામાન્ય હેતુઓ એટલે સમગ્ર અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને કે કોઈ એકમને ધ્યાનમાં રાખીને સામાન્ય હેતુઓની રચના થાય છે. ત્યારબાદ વિશિષ્ટ હેતુ અને છેલ્લે આવશે સંરચિત હેતુ એટલે કે વર્તન પરિવર્તનના સંદર્ભમાં હેતુઓ. વિદ્યાર્થી જે શીખ્યો છે એની નીપજ શું પ્રાપ્ત થઈ છે એના અનુસંધાનમાં જે હેતુઓની રચના થાય છે એને આપણે સંરચિત હેતુઓ કહીએ છીએ. તો હવે શિક્ષણના જે ધ્યેયો છે એ ધ્યેય અને માતૃભાષા શિક્ષણના હેતુઓ દર્શાવતી આપણે આ જે આકૃતિ જોઈ એ દરરોજના તાસને વિષય વસ્તુને ધ્યાનમાં લઈ વિશિષ્ટ હેતુઓને આધારે વિદ્યાર્થીઓના વર્તનમાં લાવવા ધારેલા જે પરિવર્તનો છે એ પરિવર્તનોના સંદર્ભમાં રચવામાં આવે છે. અને આથી તે વર્તનના પરિવર્તનની ચોક્કસ પરિભાષાના સંદર્ભે અવલોકનક્ષમ અને મૂલ્યાંકનક્ષમ હેતુ છે. હવે આ જે હેતુઓ છે એ વર્ગ શિક્ષણની પ્રક્રિયાથી ઉપયોગમાં લીધેલ અને વિવિધ જે પદ્ધતિઓ છે, પ્રયુક્તિઓ છે, તેમજ શૈક્ષણિક સાધનો છે એના સંદર્ભમાં સક્ષમ ઉપયોગથી આપણે તેને સિદ્ધ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીની અંદર આપણે વર્તન પરિવર્તન કરવા માંગીએ છીએ, અપેક્ષિત વર્તન પરિવર્તન. તો એના માટે આપણે ઘણી બધી શૈક્ષણિક પ્રયુક્તિઓ, વિવિધ પદ્ધતિઓ, અધ્યાપન દરમિયાન વિવિધ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે. તો તેવી રીતે જે સંરચિત હેતુઓ છે એ
તો જ સિદ્ધ થાય જ્યારે તે વિશિષ્ટ હેતુઓને આંબી શકે. અને એ રીતે આગળ વધતા સામાન્ય હેતુઓ અને શિક્ષણના જે ધ્યેયો છે, લક્ષ્યાંકો છે, એ લક્ષ્યાંકો એ ખૂબ જ વિશાળ છે અને તેને પણ સિદ્ધ કરવાની દિશામાં જઈ શકાય છે. ત્યારબાદ સંરચિત હેતુઓનું જે ફલક છે એ નાનું છે, કારણ કે આપણે અગાઉ જોયું કે શિક્ષણના ધ્યેયો એ ખૂબ લાંબા ગાળે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સામાન્ય હેતુ એની પછીની કક્ષામાં આવે છે કે એ પણ ખૂબ લાંબા સમયગાળે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વિશિષ્ટ હેતુ એટલે કે કોઈ એકમના સંદર્ભમાં આપણે હેતુઓની રચના કરીએ છીએ. અને ત્યારબાદ સંરચિત હેતુઓ એટલે જ્યારે અધ્યાપન પ્રક્રિયા દરમિયાન અને પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની અંદર આપણે જે વર્તન પરિવર્તન કરવા માંગીએ છીએ એ વર્તન પરિવર્તનના અનુસંધાનમાં જે હેતુઓની રચના થાય છે, જેને આપણે સંરચિત હેતુઓ કહીએ છીએ. તો એ રીતે વાસ્તવમાં આપણે કહીએ તો શિક્ષક માટે તો જે આ સંરચિત હેતુઓ છે એ ખૂબ જ મહત્ત્વના છે, કારણ કે આપણે માનીએ ત્યાં સુધી સમગ્ર અધ્યાપન પ્રક્રિયાનો અંત એ વિદ્યાર્થીઓમાં કંઈક નવા જ્ઞાનનું સિંચન થાય, વિદ્યાર્થીઓ કંઈક નવું શીખે એ માટેનો હોવો જોઈએ. અને આ જે હેતુ છે સંરચિત હેતુ, જેમાં આપણને આની પ્રાપ્તિ થાય છે કે આ જે પ્રક્રિયા છે એમાં આપણને ખ્યાલ આવે છે કે સમગ્ર અધ્યાપન પ્રક્રિયામાં ખરેખર વિદ્યાર્થી શું શીખ્યો, વિદ્યાર્થીને આપણે જે જ્ઞાન આપવા માંગતા હતા તે શીખ્યો કે નહીં, તેની પ્રતીતિ આપણને આ તબક્કામાં થાય છે. હવે આપણે સંરચિત હેતુઓ એટલે વર્તન પરિવર્તનના સંદર્ભમાં જે હેતુઓ છે એની રચના કરતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે એના વિશે આપણે જરા પરિચય પ્રાપ્ત કરીએ. કે સંરચિત હેતુઓને ધ્યાનમાં રાખવા માટે સૌપ્રથમ તો એક વર્ગ શિક્ષણ દ્વારા શિક્ષકનો મુખ્ય આશય એ વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવવાનો છે. કે મિત્રો, સાચો શિક્ષક એ જ છે કે એ દરેક ક્ષણે વિદ્યાર્થીને કંઈક શીખવવા માંગે છે, વિદ્યાર્થીમાં કંઈક પરિવર્તન એના વર્તનમાં, એના વિચારોમાં કંઈક પરિવર્તન કરવા માંગે છે. તો આ જે વર્તન પરિવર્તનના સંદર્ભમાં જે હેતુ છે એને આપણે સંરચિત હેતુ કહીએ છીએ. હવે આ જે પ્રકારનો હેતુ છે એ હેતુ રચના કરતી વખતે પ્રશિક્ષણાર્થી અને શિક્ષક માટે આ એક ખૂબ મહત્ત્વની બાબત છે કે અગાઉની જે ચર્ચા છે એ ચર્ચાના સંદર્ભમાં હેતુઓના મહત્ત્વને ધ્યાનમાં લઈ શિક્ષકે શિક્ષણ કાર્ય કરતાં પહેલાં હેતુની સંરચના કરવી જોઈએ. કે આપણે આ જે સંરચિત હેતુની સિદ્ધિ માંગીએ છીએ, એને સિદ્ધ કરવા માંગીએ છીએ, તો આ અંતની ક્રિયા નથી, પરંતુ સમગ્ર અધ્યાપન કાર્યની શરૂઆતથી આ માટે આપણે ધ્યાનમાં રાખીએ, આ બાબત પ્રત્યે ધ્યાન રાખીએ તો જ આપણને સારા પરિણામો પ્રાપ્ત થાય છે. જેમ કે કોઈ એકમને આપણે ભણાવવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ એ એકમને લગતા ચોક્કસ હેતુઓ આપણે નક્કી કરવા જોઈએ અને ત્યારબાદ એ હેતુઓને ધ્યાનમાં રાખીને આગળની જે અધ્યાપન પ્રક્રિયા છે એ મુજબની કરવી જોઈએ. કે અહીં સ્પષ્ટ અને વૈજ્ઞાનિક રીતે રચાયેલા હેતુ જ એ શિક્ષણ પ્રક્રિયાની દિશા નક્કી કરી શકે છે. કે જ્યારે હેતુની આપણે રચના કરીએ છીએ એકમ દરમિયાન, ત્યારે એકમના તમામ પાસાઓ તેમાં સમાવેશ પામે, તેમજ દરેક બાબતોનો તેમાં પરિચય થાય એ રીતે હેતુઓની રચના કરવી જોઈએ. માટે હેતુઓની સંરચનામાં પણ શિક્ષકની તેમજ તાલીમાર્થી તરીકે, પ્રશિક્ષણાર્થી તરીકે તમારી મહત્ત્વની ભૂમિકા છે. હવે જે હેતુ છે, હેતુની ભાષાઓ, આલંકારિક ભાષા એ ન હોવી જોઈએ અને એક જે તાસ છે એમાં સિદ્ધ થઈ શકે તેવા જ હેતુ આપણે નક્કી કરવા જોઈએ. અને આ મુજબ આપણે કેટલીક બાબતો જે છે એ હેતુઓની રચનામાં, સંરચિત હેતુઓની રચનામાં ધ્યાનમાં રાખવાની હોય છે. એટલે કે ટૂંકમાં આપણે કહીએ કે હેતુઓની રચના સમયે શિક્ષણના અંતે વિદ્યાર્થીઓ એ અવલોકન ક્ષમતા જોઈ શકાય તેવા વર્તનોનો ઉલ્લેખ થવો જોઈએ.
અને આ માટે કેટલાક ક્રિયાપદો વાપરવા જોઈએ, જેમ કે વિદ્યાર્થી લખે છે, વિદ્યાર્થી કહે છે, વિદ્યાર્થી કાવ્યનું ગાન કરે છે, વિદ્યાર્થી વ્યાકરણના અલંકારની સમજ દર્શાવે છે, વિદ્યાર્થી પ્રાયોગિક પદ્ધતિ દ્વારા ચિત્રનું અર્થઘટન કરે છે. તો આ રીતે જ્યારે વિદ્યાર્થી કોઈ પ્રવૃત્તિ શીખે છે અને એના અનુસંધાનમાં જે હેતુઓની રચના થાય છે એની આપણે આ રીતે રચના કરીશું. હવે હેતુ જે છે એ હેતુ વિધાનમાં અવલોકનક્ષમ વર્તનનો ઉલ્લેખ કરવાનો, તેમજ કાર્ય એ શિક્ષક કે પ્રશિક્ષણાર્થીએ ખૂબ જ એના માટે ઊંડો વિચાર કરવો જોઈએ અને ખૂબ જ પરિશ્રમ માગી લે તેવું આ કામ છે. એના માટે શિક્ષકે તેમજ પ્રશિક્ષણાર્થીએ ખૂબ જ મહાવરો કરવો જોઈએ, સમગ્ર એકમનો અભ્યાસ કરવો જોઈએ અને એ એકમના ઝીણામાં ઝીણી બાબતો, વિવિધ મુદ્દાઓને સાંકળી લઈને હેતુઓની રચના કરવી જોઈએ. હવે જે હેતુ સંરચના છે એ સંરચનામાં અવલોકનક્ષમ વર્તનનો ઉલ્લેખ એ અનિવાર્ય પણ હોવો જોઈએ કે અવલોકનક્ષમ વર્તનના ઉલ્લેખને પરિણામે સમગ્ર શિક્ષણ પ્રક્રિયા એ દરેક બાબતમાં વિચારપૂર્વક બની રહેશે. અને આ માટે વિદ્યાર્થીમાં કયા પ્રકારના વર્તન પરિવર્તન ઈચ્છીએ છીએ તેનો પણ આપણે શિક્ષક તરીકે સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. ત્યારબાદ હેતુ સંરચનામાં અવલોકનક્ષમ વર્તનનો એ જે ઉલ્લેખ છે એ ખૂબ અનિવાર્ય છે કે અવલોકનક્ષમ એટલે કે જેનું મૂલ્યાંકન થઈ શકે, જેનું અવલોકન થઈ શકે, કે વિદ્યાર્થીની વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી શિક્ષક જોઈ શકે કે વિદ્યાર્થીની અંદર આ પ્રકારનું વર્તન પરિવર્તન થયું. જેમ કે ગાંધીજીનો પાઠ છે કે ચોરીનું પ્રાયશ્ચિત. હવે જ્યારે શિક્ષક આ એકમ ભણાવે છે ત્યારે ગાંધીજીએ પોતે જે ન કરવાના કાર્યો કર્યા છે એની પોતે રજૂઆત કરે છે અને કબૂલાત પણ કરે છે. તો આ એકમને ભણાવ્યા પછી, આ એકમનું અધ્યયન કરાવ્યા પછી વિદ્યાર્થી જો સત્યને મહત્ત્વ આપતો થાય, ચોરી ન કરવી જોઈએ એ બાબતને સ્વીકારતો થાય, તો સમજવું કે શિક્ષક વિદ્યાર્થીની અંદર જે વર્તન પરિવર્તન કરવા માંગે છે એ જે મૂલ્ય છે, એ જે હેતુ છે એ સિદ્ધ થયો કહેવાય. તો આ રીતે શિક્ષણ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની અંદર આપણે વર્તન પરિવર્તન કરવાના પ્રયત્નો કરવા જોઈએ. કે માતૃભાષા શિક્ષણના જે સામાન્ય હેતુઓ છે એ હેતુઓમાં સાહિત્ય કૃતિનો આસ્વાદ કે સાહિત્ય કૃતિમાં રસ કેળવવાનો, ભાવાત્મક હેતુઓની સંરચનામાં કયા પ્રકારના જે અવલોકનક્ષમ વર્તનો છે એનો ઉલ્લેખ કરવો, એનો પ્રશ્ન શિક્ષક સમક્ષ છે. કે મિત્રો અત્યારે કેવું થાય છે કે મોટાભાગના જે ગુજરાતી વિષયના શિક્ષકો છે એમને જો કોઈ પદ્યનું અધ્યયન કરાવવાનું હોય તો માત્ર પદ્યને રજૂઆત કરી દે છે, એનું ગાન કરવાનો પ્રયત્ન નથી કરતા. જરૂરી નથી કે બધા શિક્ષકોનો અવાજ કોમળ હોય, મધુર હોય, પરંતુ એક શિક્ષક તરીકે તેને ગાવાનો પ્રયાસ કરવો જોઈએ. તો જ કવિતા પ્રત્યે શિક્ષક અને વિદ્યાર્થી બંને પોતાની નજીક આવી શકશે. વિદ્યાર્થી કવિતા કે પદ્ય પ્રત્યે રસ કેળવશે. તો એ બધી બાબતો પણ ખૂબ મહત્વની છે કે અવલોકનક્ષમ જે વર્તન છે એ વર્તન એ કઈ પરિસ્થિતિમાં, કેવા સંજોગોમાં અને કેવી રીતે પ્રગટશે તે પણ હેતુ દ્વારા સ્પષ્ટ થવું જોઈએ. કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે વિદ્યાર્થી જે છે એ જીવરામ ભટ્ટ જમવા બેઠા, એ જે નાટ્યખંડ છે એની ઘટનાઓ, એ ઘટનાઓને આડાઅવળા ક્રમમાં લખેલા વિધાનોને નાટ્યખંડ વાંચન પછી નાટ્યખંડમાં ઘટતી જે ઘટનાઓ છે એને ક્રમમાં ગોઠવે છે. કે મિત્રો જો આ જે ઘટના છે એ આડાઅવળા ક્રમમાં ગોઠવાયેલી છે. હવે વિદ્યાર્થીને તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું કહીએ ત્યારે વિદ્યાર્થી ત્યારે જ ગોઠવી શકશે જ્યારે વિદ્યાર્થીએ એને સાંભળ્યું હશે, એને અનુભવ્યું હશે અને એ એકમની જે સ્પષ્ટતા છે એ એના મગજમાં વિકસી હશે. તો આ રીતે વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન આપણે કરી શકીએ. ત્યારબાદ જે અવલોકનક્ષમ વર્તન છે
એ લઘુત્તમ સ્તર એ હેતુ વિધાનમાં જણાવવું જોઈએ કે વિદ્યાર્થી જે છે એ શિક્ષણના અંતે અવલોકનક્ષમ વર્તનના ઓછામાં ઓછા એ કયા સ્તરને પ્રાપ્ત કરે છે તો હેતુ સિદ્ધ થયો એમ ગણવું. કે સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ કે લઘુત્તમ સ્તરનો ઉલ્લેખ થયો ન હોય તો મૂલ્યાંકન સી રીતે કરવું, કયા માપદંડોના આધારે એને મૂલ્યાંકન કરવું, એની સ્પષ્ટતા કરવી એ પણ ખૂબ જ મુશ્કેલ છે. કે આના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે વિદ્યાર્થીઓ જે છે એ આપેલા 5 ઉદાહરણોમાંથી 3 ઉદાહરણોના જે છંદ છે એ ઓળખીને બતાવે. હવે આ જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં 5માંથી 3 જે છંદ છે એ છંદ તે ઓળખે તો તે શબ્દો લઘુત્તમ સ્તર પ્રાપ્ત કર્યું કહેવાય. હવે હેતુ વિધાનમાં જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુનો ઉલ્લેખ એ સ્પષ્ટ રીતે થયેલો હોવો જોઈએ. હેતુઓ ખૂબ જ સાદા અને સરળ ભાષામાં લખાયેલા હોવા જોઈએ અને શિક્ષણના અંતે વિદ્યાર્થીઓનું વર્તન પ્રગટ થશે તે વિષય વસ્તુ સાથે સંબંધિત હશે. આપણે જે વિષય વસ્તુ શીખવીએ છીએ તે વિષય વસ્તુના સંદર્ભમાં આપણે વર્તન પરિવર્તન લાવવા ઈચ્છીએ છીએ અને આથી હેતુ વિધાનમાં જે વિષય વસ્તુનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓ જીવરામ ભટ્ટ જમવા બેઠા એ પાઠની જે ઘટનાઓ છે એને ક્રમમાં ગોઠવશે અને ત્યારબાદ એના વિષય વસ્તુનો ઉલ્લેખ કરશે. તો આ રીતે પણ વિદ્યાર્થીમાં વર્તનના પરિવર્તનો આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ કોઈ પણ 2 કે 3 હેતુ સાથે ન લખતા સ્વતંત્ર સ્વરૂપમાં લખવા જોઈએ. દાખલા તરીકે ચિતારો કાવ્યને આપણે આધારે ચિતારોની જે ઓળખ છે એ જણાવી, તેણે કરેલા જે કાર્યો છે એ જણાવે. હવે આ જે હેતુઓ છે એ હેતુમાં 2 બાબતોની ઓળખ અને કાર્યો જણાવવાની વાત કરવામાં આવી છે. જોકે તે યોગ્ય નથી, ફક્ત એક જ બાબત આપણે જણાવવી જોઈએ કે શિક્ષણ કાર્યના જે હેતુઓ છે એ હેતુઓની સંરચના સમયે બધા જ પ્રકારના જે હેતુઓ છે એ હેતુઓ એને પ્રાધાન્ય મળવું જોઈએ. કે શિક્ષણ કાર્યના હેતુઓ કેટલા 3 પ્રકારના છે. સૌપ્રથમ જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક, જે અગાઉ આપણે જોયું હતું. હવે આ જે 3 હેતુઓ છે એ 3 હેતુઓ કોઈ પણ જ્યારે એક એકમ આપણે એને શીખવવા જઈ રહ્યા છીએ ત્યારે 3 હેતુઓ આ એકમમાં એનું અધ્યયન થવું જોઈએ અને એ હેતુઓને ધ્યાનમાં રાખીને હેતુઓની રચના કરવી જોઈએ. કે આ રીતે આપણે અગાઉની ચર્ચામાં આપણે ક્રિયાત્મક હેતુઓ વિશે પણ સમજ્યા, તો એ દરેક હેતુઓનો આપણે સમાવેશ કરવો જોઈએ. હવે હેતુઓને ધ્યાનમાં રાખીને તેને ધ્યાનમાં લઈ હેતુઓની સંરચના કરવી જોઈએ. આ જે હેતુઓના પ્રકાર છે એને ધ્યાનમાં રાખીને હેતુઓની રચના કરવી જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી શું કરી શકશે, કયું અવલોકનક્ષમ વર્તન કરશે એ બાબત પણ ધ્યાન રાખવી જોઈએ. વિદ્યાર્થી એ કઈ પરિસ્થિતિમાં વર્તન કરશે, વિદ્યાર્થીના વર્તનનું મૂલ્યાંકન સી રીતે થશે, અવલોકનક્ષમ વર્તનનું લઘુત્તમ સ્તર કયું છે. આ 4 પ્રશ્નોના જવાબ હેતુ વિધાનમાંથી મળે તો હેતુઓ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક રીતે સ્થાયેલા તેમજ સ્થપાયેલા કહી શકાય. ત્યારબાદ શિક્ષણની જે સમગ્ર પ્રક્રિયા છે એમાં મુખ્યત્વે હેતુઓ કેન્દ્ર સ્થાને છે. કે શૈક્ષણિક હેતુઓના આધારે શૈક્ષણિક પદ્ધતિઓ, શૈક્ષણિક પ્રયુક્તિઓ, શૈક્ષણિક સાધનો, વિવિધ જે શૈક્ષણિક જે પ્રક્રિયા છે, શૈક્ષણિક સંદર્ભો છે, એનો ઉપયોગ એ વર્ગ શિક્ષણમાં કરી શકાય. માટે શૈક્ષણિક હેતુઓની રચના એ યોગ્ય રીતે થાય અને યોગ્ય પરિણામો વિદ્યાર્થીની અંદર વર્તન પરિવર્તનોમાં જે ફેરફાર જોવા મળે એ માટે એક શિક્ષક તરીકે આપણે પ્રયાસ કરવા જોઈએ. તો આ એકમ જે છે એમાં આપણે શૈક્ષણિક હેતુ એટલે શું, શિક્ષણ કાર્યના અંતે પ્રાપ્ત કરવા જે ધારેલા પરિણામો છે કે વિદ્યાર્થીમાં લાવવા ધારેલા જે વર્તન ફેરફારો છે કે ઈચ્છનીય પરિવર્તનો છે, તેમજ હેતુ નિષ્પર્ણ માટે વિષય વસ્તુ, તેનું સ્વરૂપ, બાળકની માનસિક કલા, સમાજ રાષ્ટ્રની જરૂરિયાતો, હેતુ સિદ્ધ કરવાની પદ્ધતિ, પ્રયુક્તિઓ, હેતુની દિશા, હેતુ સિદ્ધ માટેની ક્રિયા અને ક્રિયાથી આવનારા પરિવર્તનો
તેમજ પરિણામોને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે હેતુ સંરચનાથી જે પદ્ધતિઓ છે કે પ્રવૃત્તિઓ છે, તેમજ વિવિધ પ્રયુક્તિઓ છે, સાધન સામગ્રી છે, સાધન સામગ્રીની પસંદગી છે, શૈક્ષણિક પ્રક્રિયાનું નિયમન, વર્ગ શિક્ષણ પ્રક્રિયા, મૂલ્યાંકન પ્રયુક્તિ, આ તમામ બાબતો અંગે વિચાર કરવો જોઈએ શૈક્ષણિક હેતુની રચના કરતી વખતે. હવે આપણે વાત કરીએ કે જેમ કેળવણીની જેમ માતૃભાષા એ શિક્ષણના પણ સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ હોય છે. એટલે માતૃભાષાના શિક્ષકે ભાષા કૌશલ્યોને ધ્યાનમાં રાખીને એના સંદર્ભમાં વિદ્યાર્થીઓની અંદર કયા કયા કૌશલ્યોનો વિકાસ કરવાનો છે એને ધ્યાનમાં રાખીને, જેમ કે આપણે વાંચન, લેખન, શ્રવણ અને કથન, આ જે 4 કૌશલ્યો છે એ ચારેય કૌશલ્યોને ધ્યાનમાં રાખીને સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓની રચના કરવી એ અનિવાર્ય છે. ત્યારબાદ ભાષા શિક્ષણના જે હેતુઓ છે એ હેતુઓને આપણે જોયું કે મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. સમગ્ર એકમનો આપણે અત્યારે સાર વ્યક્ત કરીએ છીએ કે આ જે 3 ક્ષેત્રો છે, 3 વિભાગો છે કે જ્ઞાનાત્મક હેતુ, ભાવાત્મક હેતુ અને મનોશારીરિક હેતુ એટલે કે ક્રિયાત્મક હેતુ. તો એની આપણે અગાઉ વાત કરી હતી કે જ્ઞાનાત્મક હેતુમાં આપણે જ્ઞાન, સમજ, ઉપયોજન, વિશ્લેષણ અને સંશ્લેષણ આ રીતે આપણે તેને વર્ગીકૃત કરી શકીએ. જ્યારે ભાવાત્મક હેતુઓમાં ગ્રહણ, પ્રતિચાર, મૂલ્ય અધિગ્રહણ, સંગઠન અને વ્યક્તિત્વ નિર્માણ આ 5 વિભાગો છે. તેમજ મનોશારીરિક કે ક્રિયાત્મક હેતુઓ જેમાં ક્રિયાની વિચારણા એમાં સંકળાયેલી છે. તો આ રીતે માતૃભાષાના જે સામાન્ય હેતુઓ છે એ હેતુઓમાં વિવિધ જે જ્ઞાન, અર્થગ્રહણ, ઉપયોજન, અભિવ્યક્તિ વગેરેનો સમાવેશ થઈ જાય છે. માટે હેતુઓની રચનામાં વિવિધ જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં લેવા જોઈએ. તો હેતુઓની રચનામાં કયા પ્રકારના મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈશું? તો સૌ પ્રથમ છે હેતુ એ વિધાન સ્વરૂપે લખાયેલા હોવા જોઈએ, કે વિધાન એટલે કે વાક્યના સ્વરૂપમાં એ હોવા જોઈએ. ત્યારબાદ હેતુઓ જે છે એ અવલોકનક્ષમ હોવા જોઈએ, એટલે તેનું અવલોકન થઈ શકે, મૂલ્યાંકન થઈ શકે તેવા હોવા જોઈએ. અવલોકનક્ષમ વર્તન એ કઈ પરિસ્થિતિમાં કેટલી રીતે પ્રગટશે તે જે સ્પષ્ટ કરવું એ ખૂબ જ અઘરું છે, જેને આપણે સ્પષ્ટ કરવું જોઈએ. અવલોકનક્ષમ વર્તનનું લઘુત્તમ સ્તર એ જણાવવું જોઈએ. ત્યારબાદ વિષય વસ્તુનો ઉલ્લેખ એ તેમાં હોવો જોઈએ. સ્વતંત્ર હેતુ જ તેમાં લખવા જોઈએ. સમય મર્યાદાને ધ્યાનમાં લઈ હેતુઓની રચના કરવી જોઈએ, કે ચોક્કસ હેતુઓ એ 1 તાસ દરમિયાન એ હેતુઓ પરિપૂર્ણ થાય છે કે નહીં તે બાબતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. બધા જ પ્રકારના જે હેતુ છે એને ધ્યાનમાં લઈને એની રચના કરવી જોઈએ. હેતુ શિક્ષણનો જે વ્યાપક ધ્યેયો છે એને અનુરૂપ હોવા જોઈએ. હવે વિદ્યાર્થી શું કરી શકશે? કયું અવલોકનક્ષમ વર્તન કરશે? કઈ પરિસ્થિતિમાં વર્તન કરશે? વર્તનનું મૂલ્યાંકન સી રીતે થશે? વર્તનનું લઘુત્તમ સ્તર કયું છે? જેના પ્રશ્નોથી હેતુ વૈજ્ઞાનિક રીતે રચાય છે કે નથી તેની પણ ચકાસણી થવી જોઈએ. તો આ રીતે આપણે આ એકમમાં શૈક્ષણિક હેતુઓની સંકલ્પના, હેતુ અને ધ્યેય, સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ, સંરચિત હેતુઓ એટલે કે વર્તન પરિવર્તનના સંદર્ભમાં જે હેતુઓ રચાય છે એ તમામ બાબતોનો આપણે અભ્યાસ કર્યો અને આના ઉપરથી આપણે કોઈ પણ એક એકમ દરમિયાન હેતુઓની રચના કઈ રીતે કરવી એની આપણે સમજ પ્રાપ્ત કરી. હવે આ એકમના આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો સૌ પ્રથમ છે હેતુઓની રચના સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? ઉદાહરણ સહિત સમજાવો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કોઈ પણ એક એકમને ધ્યાનમાં રાખીને સામાન્ય હેતુઓના સંદર્ભમાં વિશિષ્ટ હેતુઓ અને વર્તન પરિવર્તનના સંદર્ભમાં હેતુઓની રચના કરો. તો તાલીમાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે શૈક્ષણિક હેતુઓના જે સંરચિત હેતુઓ છે એટલે કે વર્તન પરિવર્તનના સંદર્ભમાં જે હેતુઓની રચના થાય છે એના વિશે પરિચય પ્રાપ્ત કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં